કહેવાય છે કે સંકલ્પ મજબૂત હોય ત્યારે યાત્રા માત્ર અંતર કાપતી નથી પરંતુ ઇતિહાસ રચે છે। ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સે ઉત્તર ગુજરાતની ગાથા જન જન સુધી પહોંચાડવા રાત દિવસ એક કર્યા। આ ભવ્ય યાત્રાની સફળતાની ફળશ્રુતિ તરીકે મહેસાણાની ધરતી પર ગૌરવનો અવિસ્મરણીય ક્ષણ સર્જાયો। ગુજરાત ફર્સ્ટે 26 શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું અને એવોર્ડ સમારોહમાં સ્પોન્સર શ્રીનાથજી ફર્નિચર અને કો સ્પોન્સર શ્રી ગણેશા ફન વર્લ્ડ હતા। ગુજરાત ફર્સ્ટનો હંમેશા અભિગમ રહે છે કે સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓનું સન્માન કરી સામાન્ય જનમાનસને પણ એ પ્રકારના કાર્યો કરવા માટે પ્રેરિત કરવા। ગુજરાત ફર્સ્ટે ઉત્તર ગુજરાતના ગામડાઓ ખૂંદ્યા, લોકોની મુશ્કેલીઓને વાચા આપી, સમસ્યાઓને ઉજાગર કરી, સાથે સમાજને સમર્પિત લોકો સાથે મુલાકાત કરી। જે લોકો પોતાના કાર્યથી સમાજને આપી રહ્યા છે નવી દિશા। સહકારી ક્ષેત્રથી લઈને ઉદ્યોગ સાહસિકો સુધી, સેવાભાવી સંસ્થાઓથી લઈને રાજકીય આગેવાનો સુધી, સરકાર, સહકાર અને જનસેવાના અગ્રણીઓ સાથે મુલાકાત કરી અને અંતે આ તમામ અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા। આ ભવ્ય યાત્રાની સફળતાની ફળશ્રુતિ તરીકે મહેસાણાની ધરતી પર સર્જાયો ગૌરવનો અવિસ્મરણીય ક્ષણ, જ્યાં ઉત્તર ગુજરાતને મહેકાવતા 26 રત્નોનું ભવ્ય સન્માન કરાયું। ગુજરાત ફર્સ્ટે 26 શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું। આ એવોર્ડ સમારોહના સ્પોન્સર શ્રી નાથજી ફર્નિચર અને કો સ્પોન્સર શ્રી ગણેશા ફન વર્લ્ડ રહ્યા। આ કાર્યક્રમ માત્ર સન્માનનો ન હતો, પરંતુ પ્રશંસા અને જનતા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવતો એક મજબૂત બ્રિજ હતો। ગુજરાતના વિકાસ યાત્રાને નવી દિશા આપતો આ સંવાદ ગુજરાતના લોકો માટે પ્રેરણાનું ઝરણું સાબિત થયો છે। આ એવોર્ડ કાર્યક્રમ સાબિત કરે છે કે વિઝન મોટું હોય ત્યારે પરિવર્તન અનિવાર્ય બને છે। 20 ડિસેમ્બર 2025 એક ઐતિહાસિક દિવસ હતો, જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રિબિન કાપતા જ આ અનોખી પહેલને મળી શુભ શરૂઆત। ગુજરાત ફર્સ્ટની ઉત્તર ગુજરાતમાં આ ઐતિહાસિક યાત્રા માત્ર એક કાર્યક્રમ ન હતો, પણ ઉત્તર ગુજરાતના ગૌરવની ગાથા ઘરે ઘરે સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ હતો। યાત્રાની શરૂઆત થઈ શક્તિના ધામથી, મા અંબાજીના પવિત્ર ચરણોમાં શીશ નમાવીને, પછી પાલનપુરના બાલારામ મંદિરમાં મહાદેવનો જળાભિષેક કરીને જનસંવેદના અને આ પ્રયાસને આશીર્વાદ મળ્યા। મા ઉમિયા અને બહુચર માતાના આશીર્વાદ લઈને અમે ઉતર્યા ગ્રાઉન્ડ પર। બનાસકાંઠામાં શક્તિ કોરિડોરના વિકાસથી લઈ જીઆઈ ટેગ પ્રાપ્ત અંબાજી માર્બલના ચમકતા ઇતિહાસ સુધી, દાંતા સ્ટેટના રાજવી પરિવાર સાથેના સંવાદમાં સિંધથી દાંતા સુધીની ગાથા પણ લોકો સુધી પહોંચાડી। સરહદી મસાલી ગામમાં પીએમ સૂર્યઘર યોજનાનો લાભ હોય કે હરિવાવના માર્ગ પર ઉગાડા પગે શાળા જતા બાળકોને આપેલું સ્વેટર અને પગરખાનું વચન। વધુમાં ચિત્રોડા ગામે પશુપાલકોની મહેનતને નજીકથી સમજવાનો પ્રયાસ પણ કર્યો। સાથે જ મોટા ગામ શૌર્યની ધરતીને વંદન કરવાનો પણ શુભ અવસર પ્રાપ્ત થયો। આ યાત્રા દરમિયાન અમને મળ્યો વધુમાં વધુ લીંબાડા ગામના વીર રણછોડ પગીના પરાક્રમની ગાથા જન જન સુધી કંઈક આ રીતે પહોંચાડી। સાથે જ 50થી વધુ ખેડૂતોની પ્રાકૃતિક ખેતી, પરિશ્રમની સુગંધથી મહેકતા ઉત્તર ગુજરાતની ગાથા જન જન સુધી પહોંચાડી।
આ યાત્રાના અંતે ગુજરાત ફર્સ્ટે એક એવા શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું જે માનવજાતને એક ઉચ્ચ આયામ સુધી પહોંચાડવા માંગે છે. આ શ્રેષ્ઠીઓ પોતાનું જીવન ન્યોછાવર કર્યું સમાજ માટે અને ગુજરાત ફર્સ્ટ આ શ્રેષ્ઠીઓને સન્માન આપીને ગૌરવ અનુભવે છે. કહેવાય છે ને કે સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓ જ પોતાના ભગીરથ પ્રયાસ અને અથાક મહેનતથી મજબૂત સમાજનું ઘડતર કરતા હોય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. ગુજરાત ફર્સ્ટે સ્પોન્સર શ્રીનાથજી ફર્નિચર અને કો સ્પોન્સર શ્રી ગણેશા ફન વર્લ્ડની મદદથી 26 શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું. આ સમારોહમાં વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા. મંત્રી પ્રવીણભાઈ માળી અને ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપતો સંવાદ કર્યો, જેના શબ્દો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ઉત્તર ગુજરાતના જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. અનેક સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્નો કર્યા. સાથે જ સમાજના એવા લોકો જે સત્કર્મો કરી રહ્યા છે તેઓની સાથે મુલાકાત કરી સાથે તેઓના કાર્યોને ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એવોર્ડ સમારોહમાં હાજર રહેલા મુખ્ય અતિથિ મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા કાર્યક્રમમાં રાજ્યના યુવાનોને કંઈક કરી છૂટવાની ખેવનાનો મંત્ર આપ્યો. સાથે જ પડકારોનો સામનો કરીને કેવી રીતે ભારતની વિકાસ યાત્રા આગળ વધી તે અંગે પણ માહિતી આપી. રાજ્યના લોકો કેવી રીતે ગુજરાતને સફળતાના શિખર પર લઈ જઈ શકે છે તે માટે પ્રેરણારૂપી સંવાદ પણ કર્યો. ગુજરાત ફર્સ્ટ એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની સફર કરી રહ્યું છે. આ સંકલ્પને બળ પૂરું પાડ્યું મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ. સંબોધન આપતા પ્રવીણભાઈ માળીએ ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની યાત્રાને વખાણી. સાથે જ કેવી રીતે કોઈ ક્ષેત્રમાં પ્રગતિનો પથ વધુ મજબૂત કરી શકાય તે માટેનો મંત્ર પણ આપ્યો. એમ આપણે પણ જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડમાં બેસ્ટ પ્રેક્ટિસિસ શું ચાલે છે, વર્લ્ડની બેસ્ટ પ્રેક્ટિસિસ શું ચાલે છે એનું ઇન્વોલ્વમેન્ટ આપણા જીવનમાં આવવું જ જોઈએ. તો જ આપણે આગળ વધીએ. હમણાં હું મહેસાણાના કમિશનર સાથે વાત કરતો હતો તો એમણે એક સારી પ્રેક્ટિસ ઊભી કરી છે કે કદાચ મહાનગરપાલિકાઓની જેટલી પણ અત્યારે ગુજરાતમાં છે એની પ્રેક્ટિસને છોડીને આગળ વધી ગયા છે એ પ્રમાણેની તૈયારીઓ કરવાની છે. અહીંની નહીં પણ આખા ભારતની મહાનગરપાલિકા કામ કરતું હોય તો નેક્સ્ટ લેવલનું જ વિચાર કરો. એટલે આપણે જે ફિલ્ડમાં છીએ ફિલ્ડમાં વન ઓફ ધ બેસ્ટ કરીએ બહુ જરૂરી છે. ભારત અને સાથે સાથે ગુજરાત વિકાસના પથ પર હરણફાળ ભરી રહ્યું છે. આ વિકાસના પથ પર અનેક પડકાર પણ સામે આવી રહ્યા છે. તો આ પડકારોનો સામનો કરીને કેવી રીતે વિકાસના આ રથની ગતિ અવિરત રાખી શકાય તેનો પણ મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉલ્લેખ કર્યો. એવા કાળ દરમિયાન અત્યારે ચાલી રહ્યા છે કે એક બાજુ 2047 નો આપણો સંકલ્પ છે, એક બાજુ વિશ્વની અલગ અલગ દેશોની ચેલેન્જો છે, ઇકોનોમિક ચેલેન્જ છે, પોલિટિકલી અનસ્ટેબિલિટીની પણ ચેલેન્જ છે વિશ્વની અંદર, અને એ દિશામાં આપણે સારી રીતે ચાલી રહ્યા છીએ. અને આને બ્રેક કરવા માટે અનેક તાકાતો લાગી છે. હું માત્ર પોલિટિકલી તાકાત લાગી અહીંયા એવું નથી, વિશ્વની તાકાતો લાગે છે. આપણને ઘણીવાર એવું લાગે છે કે અચાનક કોઈ પણ ભારતની અંદર ઇવેન્ટ બની જાય છે અને એ આંદોલન રૂપે સ્વરૂપે ઊભી થઈ જાય છે. એ
એવું લાગે છે ઘણીવાર કે આ ન શક્ય નથી એમ, પણ છતાં પણ બને છે. એની પાછળ વિદેશી લોકોનો બહુ જ મોટું ફંડિંગ હોય છે. કેમ તો કે એમનું કામ છે અનસ્ટેબિલિટી કરવું, અને એના માટે ભારત પર અત્યારે બહુ જ મોટું ફોકસ છે કે ભારતની સ્ટેબિલિટીને હલાવી, આ લોકશાહીને હલાવી, એના માટે ખૂબ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. સાથે રાજ્યના લોકો અને યુવાનોને પ્રેરણા આપતો સંવાદ પણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કર્યો. આ ક્ષેત્રને તમારા જે ફિલ્ડમાં હોય ક્ષેત્રની અંદર તમે આગળ વધો. સ્મૂથ રોડ નેવર મેક્સ ગુડ ડ્રાઈવર, એટલે સારા રસ્તાઓ સારો ડ્રાઈવર ક્યારેય બનાવી ન શકે. અને એમ આગળ વધતા જઈએ, જેમ જેમ પ્રોબ્લેમ આવતા જશે એમ એમ શીખતા જઈશું. કારણ કે એક પણ આપણી દેશની કે વિશ્વની કોઈ પર્સનાલિટીએ જે પણ કંઈ કામ કર્યું છે એનું સન્માન ક્યારે એના જીવતા તો મળ્યું જ નથી. અને અત્યારે સારો સમય ચાલી રહ્યો છે કે જે કંઈ સારું કરે છે તો આવા પ્લેટફોર્મ પણ આપણને સારા મળે છે, જે આપણું સન્માન પણ કરે છે. એટલે એનો સદુપયોગ કરવી એ શુભકામના. ફરી એકવાર ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાત ફર્સ્ટની ઉત્તર ગુજરાતમાં ઐતિહાસિક યાત્રાનો સંપૂર્ણ ચિતાર અને ઉત્તર ગુજરાતમાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ યાત્રાની ભવ્ય સફળતાને લઈને ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે સંવાદ કર્યો. કેવી રીતે ગુજરાત ફર્સ્ટે એક સકારાત્મક સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે તેની માહિતી પણ આપી. એક વાત જાણીને મને આનંદ થાય છે, બાકી કોઈને થાય કે ના થાય, પણ એક સંકલ્પ એવો લીધો છે પ્રવીણભાઈ કે કઈ સકારાત્મક પગલું લઈને આગળ વધીએ. પોઝિટિવ એટીટ્યુડ થી ઘણા બધા કામ થઈ જતા હોય છે, ને અમે બી એક વિચાર્યું છે કે શું કામ એક સકારાત્મક પગલું લઈને ના વધીએ. આમ તો આખો દિવસ અમે ટીવી ચેનલમાં નેગેટિવ શોધતા હોઈએ છીએ, સેન્સેશન જ શોધતા હોઈએ છીએ, ને એ મીડિયામાં લોકોને જોવું બી એ જ ગમે છે કે આજે બે સમાજોના વચ્ચે કંઈક ઝઘડા થઈ ગયા હોય તો 15 દિવસ બીજા કોઈ ન્યૂઝ જ નથી ચાલતા. બે લોકોને વચ્ચે વિવાદ થઈ ગયો હોય તો બીજા કોઈ ન્યૂઝ નહીં ચાલે. પાર્ટીમાં પક્ષમાં વિપક્ષમાં કે પાર્ટીમાં જ કોઈ એકબીજાના ટાંટિયા ખેંચતો હોય તો એ પોલિટિકલ ન્યૂઝ એવી થઈ જાય બીજું કોઈ ચાલતું જ નથી. આ બધી જ વસ્તુઓથી એક સવાલ મારા મનમાં આવે છે કે આનાથી શું ગુજરાત આગળ વધશે? શું આનાથી સાચા અર્થમાં આપણા બધાનું કોઈ હિત થશે? તો ત્યારે એનો જવાબ આવે છે ના. તો શું કરવું જોઈએ? ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ રહ્યા છે, જે નથી બરાબર એ સાચો કહી બી રહ્યા છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સની યાત્રામાં જોવા મળ્યું કે કેટલીક જગ્યા પર લોકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. મીડિયા સમાજ અને સરકાર વચ્ચેની કડી હોય છે અને આ કડીની ફરજ છે કે લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડે, તંત્ર સુધી પહોંચાડે, અને આ જ ફરજને પૂરી કરવા ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો. તેનો એક કિસ્સો પણ ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટે લોકો સામે રાખ્યો. પછી એક પત્ર લખ્યો, સરકારમાં શિક્ષણ સચિવ પાસે મોકલ્યા, અને પછી રિપોર્ટર પાસે પૂછાયું કે ખરા અર્થમાં કેટલા પૈસા મળે છે. તો સામાજિક ન્યાય અધિકારીતા જે વિભાગ છે એના તરફથી 900 રૂપિયા પ્રતિ છાત્ર મળે છે, અને 900 રૂપિયા ઓછા છે ખરા અર્થમાં. પણ એ 900 રૂપિયા ક્યાં જાય છે? તો પેરેન્ટ્સના ખાતામાં ડાયરેક્ટ જાય છે. હવે પેરેન્ટ્સ આપે ના આપે એની કોઈ ગેરંટી નહોતી હોતી. એટલે પછી શું થઈ શકે એનું શિક્ષણવિદો સાથે બધી ચર્ચા કરી, રિટાયર્ડ અધિકારીઓ સાથે ચર્ચા કરી. એક બહુ જ મોટા આઈએસ અધિકારી ગુજરાતના રિટાયર્ડ થઈ ગયા, એમને પાસે હું ગયો. સર હવે શું થઈ શકે? એમને જેટલા બી સૂચનો આપ્યા એ બધા જ સૂચનો અમે શિક્ષા મંત્રીએ જઈને આપી દીધા કે સાહેબ આવું છે, આગામી બજેટ આવે છે, આપ આના ઉપર ધ્યાન રાખજો. હવે એમને મને આશ્વાસન આપ્યું છે, મુખ્યમંત્રી કાર્યાલયમાં એની બધી જ શાળાઓમાં ફોટોગ્રાફ અમે આપી દીધા છે. ત્યાંથી બી એમને આશ્વાસન મળ્યું છે કે બધાનું કામ ઓર્ડર આપી ગયા છે. હવે ધીમે ધીમે ઓરડાઓનું કામ ચાલુ થઈ રહ્યું છે. છતાંય કે રહી જતું હોય તો અમારું ધ્યાન દોરજો. આ એક સકારાત્મક પગલું ગુજરાત સરકારનું બી છે. અને 23 વર્ષ થઈ ગયા. 23 વર્ષમાં મેં ઘણી સરકારો જોઈ છે, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક ને ગુજરાત ચોથું રાજ્ય છે મારા પાસે.
એવી ઘણી બધી સરકારો છે કે ત્યાં મુખ્યમંત્રી છોડો સચિવ પાસે તમે જઈને ના બતાવી શકો એ વાત, પણ અહીંયા સચિવથી લઈને શિક્ષા મંત્રીથી લઈને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી બધા લોકોએ વાત સાંભળી અને બધાએ એક વાત તો કરી છે કે અમે આનો ચોક્કસથી ધ્યાન આપીશું. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે લોકોને એક અપીલ કરી. શું છે આ અપીલ અને તેના માટે તમે શું કરી શકો છો, સાંભળો. મંત્રીશ્રીએ કીધું કે આજે જવાબદારી વધી જાય છે, આપની બી વધી જાય છે ને અમારી બી વધી જાય છે. જેટલું અમે કર્યું, જેટલું અમે કીધું એટલું આગળ અમારે પૂરું કરવાનું છે કે હવે હજુ બાકી છે 30 જિલ્લા, 4 જિલ્લા પૂરા થયા છે, હજી 30 જિલ્લા બાકી છે. અનવરત અમારી આ જે કોશિશ છે એ ચાલુ રહેશે. આપ સૌનો સાથ સહકાર અમને મળતો રહેશે, આનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને એના સાથે સાથે એક વાત ચોક્કસ હું આપને કહેવા માંગુ છું, એક બહુ જ મોટું અભિયાન પ્રવીણભાઈ મેં શરૂ કર્યું છે. 23 વર્ષથી હું ડિફેન્સ જર્નલિઝમ કરું છું, ડિફેન્સ જર્નલિસ્ટ રહી ચૂક્યો છું, બધી સેનાઓ સાથે બધા બોર્ડર હું ફરી ચૂક્યો છું ને આજે બી કોકને કોક બોર્ડર ઉપર 7 દિવસ હું વિતાવીને આવું છું. મારે બનાસકાંઠામાં મોટા ગામ છે, ત્યાં હું ગયો તો દરેક ઘરમાંથી એક દીકરો ફોજમાં છે. ઉત્તર ગુજરાતમાં ઘણા બધા એવા ગામડાઓ છે, આપણા મહેસાણા જિલ્લાના ચૌધરી સમાજમાંથી ઘણા બધા એવા મિત્રો છે જેમને હું બોર્ડર ઉપર ક્યાંક ને ક્યાંક મળું છું. અને ત્યાં સિયાચીનમાં કે પાકિસ્તાનના બોર્ડર પાસે કોઈ ગુજરાતી બોલતો માણસ મળી જાય તો વધારે આનંદ થાય છે. મારે આપ સૌને એક રિક્વેસ્ટ છે કે એક મુહિમ ચાલે છે લવ, રેસ્પેક્ટ એન્ડ સેલ્યુટ. તો આપને ક્યાંય આવા ફૌજી જવાનો મળે તો એમને ચોક્કસથી સન્માન આપજો, એમને એક સ્માઇલ આપજો. એમને એક જોઈએ છે અને આજુબાજુ કોઈ એવો ફૌજીનું ઘર હોય તો ચોક્કસ એની મદદ કરજો. મહેસાણાની ધરતી પર જે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તે માત્ર ગૌરવનો અવિસ્મરણીય ક્ષણ જ નથી બન્યો, પરંતુ લોકોને પ્રેરણા આપતું ઝરણું બન્યો. ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો પર કેવી સ્થિતિ છે અને સાથે જ સરકારની સાથે સાથે લોકો પણ સમાજના વિકાસ માટે શું કામ કરી રહ્યા છે, સાથે જ એક મીડિયા તરીકે ગુજરાત ફર્સ્ટે શું કરી શકે તે માટેનો સંકલ્પ લીધો છે અને આ સંકલ્પને શક્તિ પૂરી પાડી ઉત્તર ગુજરાતની આ યાત્રાએ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. કહેવાય છે કે એક મીણબત્તી પોતે સળગીને સર્વેને ઉજાસ આપે છે અને હવે આપણે ઉત્તર ગુજરાતના એવા વ્યક્તિઓને મળીશું કે જેઓની વ્યક્તિત્વની મહેક દેશભરમાં પ્રસરી છે. તેમણે કરેલા કોઈ ક્ષેત્રમાં એવા કામ કે જેને પગલે તે ક્ષેત્રનો વિકાસ થયો છે, નવી દિશા મળી છે. કેટલાક એવા વ્યક્તિ છે કે જેમણે પોતાનું જીવન માત્ર એક ક્ષેત્રના વિકાસ પાછળ લગાવ્યું. ગુજરાત ફર્સ્ટે આ તમામ મહાનુભાવોનું સન્માન કર્યું અને સાથે જ તેમના કાર્યને ગુજરાતના લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કર્યું. ત્યારે મળો એવી વિભૂતિઓને કે જેમણે સફળતાના શિખરો સર કર્યા છે. સેવાના ઉજાસ, પ્રેરણાના પ્રકાશ, સન્માનના હકદાર, જેઓના સામે વામણા લાગે પડકાર. 26 રત્નોનું સન્માન, સમાજમાં અમૂલ્ય યોગદાન. એવા લોકો જેઓનો સંકલ્પ અડગ છે, તેઓની સેવા ભાવના પણ અમર છે. એવા વ્યક્તિ જે સમાજના હૃદયમાં વસતી જીવંત પ્રેરણા છે. એવું વ્યક્તિત્વ જેમાં થાક્યા વગર અવિરત કાર્યરત રહેવાની ખેવના સ્વભાવમાં વણાયેલી છે. આ સ્વાર્થના સમુદ્રમાં પણ તેઓ પરોપકારની હોડી ચલાવે છે. તેઓના સંકલ્પે જીવનને નવો પ્રકાશ આપ્યો છે અને નિષ્ઠાએ સમાજને નવું બળ. આવા જ વ્યક્તિત્વોનું ગુજરાત ફર્સ્ટે સન્માન કર્યું. સહકાર ક્ષેત્રે જેઓએ સેવાની જ્વાળા પ્રજ્વલિત રાખી તેવા ઊંઝા એપીએમસીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું કે જેઓ ખેડૂત હિત અને માર્કેટ વ્યવસ્થાના વિકાસ માટે સતત કાર્યરત નેતૃત્વ તરીકે ઓળખાય છે. તેમના માર્ગદર્શન હેઠળ ઊંઝા એપીએમસીએ પારદર્શકતા અને પ્રગતિના નવા માપદંડ સ્થાપ્યા છે. શ્રેષ્ઠ પશુપાલક સેજલબેન દેસાઈનું સન્માન પણ ગુજરાત ફર્સ્ટે કર્યું, જેઓએ ચાણસ્માના ઇટોદા ગામના વતની છે અને મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2024-25માં સૌથી વધુ દૂધ ભરાવનાર 3 વ્યક્તિઓ પૈકી એક છે. જેઓએ 2024-25માં કુલ 1,77,779 લીટર દૂધ ભરાવીને 1,03,95,000ની આવક મેળવી.
શ્રેષ્ઠ પશુપાલક સામંતભાઈ ભરવાડનું ગુજરાત ફર્સ્ટે સન્માન કર્યું. સામંતભાઈ ભરવાડ કડીના ગલોદર ગામના વતની છે અને મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2024-25માં સૌથી વધુ દૂધ ભરાવનાર 3 વ્યક્તિઓ પૈકી એક છે, જેઓએ 2024-25માં કુલ 2,07,592 લીટર દૂધ ભરાવીને 96,23,890 રૂપિયાની આવક મેળવી. મહેસાણા જિલ્લા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર સુહાગ શ્રીમાળીનું સન્માન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લામાં શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 5 વર્ષમાં માતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર સુહાગ શ્રીમાળીએ મહત્વનું યોગદાન આપ્યું છે. મહેસાણા કોર્પોરેશનની નવી પહેલમાં ડોક્ટર સુહાગ શ્રીમાળીની શ્રેષ્ઠ કામગીરી કરી દેખાડી છે. મહેસાણા જિલ્લામાં વિકાસ શાખાના મનોજકુમાર ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની વિકાસ શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજકુમાર પ્રતાપભાઈ ચૌધરીએ શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરી છે. મહેસાણા જિલ્લાના મહેકમ શાખાના નરેન્દ્રસિંહ મકવાણાનું પણ સન્માન કરાયું. સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શ્રી નરેન્દ્રસિંહ નરંગજી મકવાણા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના કુકરવાડાના CDPO ગઝલબેન દેસાઈનું સન્માન ગુજરાત ફર્સ્ટે કર્યું. જિલ્લા પંચાયત હસ્તક અને DDO શ્રી હસરત જસ્મીનના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના હેઠળ સરકારની વિવિધ યોજનાનું અમલીકરણ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગઝલબેન દેસાઈ CDPO કુકરવાડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જિલ્લાના વિસનગર વાલમના CDPO વિશાખાબેન મકવાણાનું સન્માન કરવામાં આવ્યું. બાળ વિકાસ યોજના અને જતન પ્રોજેક્ટ હેઠળ સરકારની વિવિધ યોજનાનું અમલીકરણ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી વિશાખાબેન મકવાણાએ કરી છે. મહેસાણા જિલ્લાના CDPO ચૈતાલીબેન ચૌધરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. DDO શ્રી ડોક્ટર હસરત જસ્મીનના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકો માટે ચાલતા પ્રોજેક્ટ અંતર્ગત ચૈતાલીબેને અત્યાર સુધીમાં 213 કુપોષિત બાળકોને પોષણ આપવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે. મહેસાણા જિલ્લાના તલાટી હિતેશભાઈ પટેલનું ગુજરાત ફર્સ્ટે સન્માન કર્યું. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને જિલ્લા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરીને સેવાની જ્યોત અવિરત પ્રજ્વલિત રાખી છે. ગ્રીન એમ્બેસેડર માનસિંહજી સોલંકીનું સન્માન ગુજરાત ફર્સ્ટે કર્યું. વૃક્ષ એ જ જીવન આ સૂત્રને સાર્થક કરતા બહુચરાજીના વરિષ્ઠ આગેવાન માનસિંહજી સોલંકીએ સનરાઈઝ નામનો એક રિઝોર્ટ બનાવી 50,000 કરતા વધુ અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું જીવની જેમ જતન કરી સમાજમાં પર્યાવરણ પ્રત્યે નવચેતના ફેલાવી. શ્રેષ્ઠ ખેડૂત તરીકે દિનેશભાઈ પંચાલનું સન્માન ગુજરાત ફર્સ્ટે કર્યું. પ્રાકૃતિક ખેતીમાં દિનેશભાઈ પંચાલે નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. 200થી વધુ વીઘામાં પ્રાકૃતિક અને રોકડિયા પાક થકી અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પ્રેરણા આપી છે. હિમાલય આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના ટ્રસ્ટી મેશ્વા રાવનું સન્માન કરવામાં આવ્યું. મેશ્વા રાવ યુવાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે. થરાદની કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટર કરશનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સેવા, સંવેદના અને સમર્પણનું જીવંત પ્રતીક છે ડોક્ટર કરશનભાઈ પટેલ માટે સારવાર માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવતાની સુગંધથી ભરેલો એક પવિત્ર ધર્મ છે. શ્રીનાથજી ફર્નિચરના MD મૌલિક કુમાર પંકજભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. શરૂઆત એક નાના બિઝનેસથી કરી, પણ પોતાના કુનેહ અને હુનરથી આજે પોતાની એક સફળ બિઝનેસમેન તરીકે આગવી ઓળખ ઊભી કરી. મહેસાણા જિલ્લામાં વિશાળ એરિયામાં ફર્નિચરનો સૌથી મોટો શોરૂમ સુધીની સફળતા બદલ શ્રીનાથજી ફર્નિચર શોરૂમના ઓનર શ્રી મોલીનભાઈ પટેલનું સફળ યુવા બિઝનેસમેન તરીકે સન્માન કરવામાં આવ્યું. યુવા બિઝનેસમેન રવિભાઈ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું. નાનપણથી લઈને યુવાની સુધી કંઈક કરવાની ઈચ્છા શક્તિ અને સતત પ્રયત્નશીલ રહી પોતાની કોઠા સૂઝથી મિલ્ક બિઝનેસને મહત્વ આપી ગુજરાત ડેરીની સ્થાપના કરી અનેક કીર્તિમાન સ્થાપ્યા. પઠાણ અરબાઝ ખાન અને સોલંકી શક્તિસિંહનું સન્માન કરવામાં આવ્યું. પર્યટક સ્થળ મોઢેરા ખાતે ગુડ ફૂડ ગુડ હેલ્થને સાર્થક કરી ધ સન ગ્લોરિયસ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરીને રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ આપી પર્યટકોનું દિલ જીત્યું. સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડને સન્માનિત કરવામાં આવી. આધુનિક ખેડૂત અને આધુનિક ભારતના ધ્યેય મંત્ર સાથે ખેડૂતો માટે કૃષિલક્ષી સાધનો બનાવી ખરા અર્થમાં સ્ટાર્ટઅપ અને મેડ ઇન ઇન્ડિયા સૂત્રને સાર્થક કર્યું છે. સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કૃષિને વધુ ઉત્પાદનક્ષમ અને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરતી રહે છે.
ગ્રીનોમર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અનુજ શાહનું સન્માન કરવામાં આવ્યું. ગ્રીનોમર્સ પર્યાવરણને અનુકૂળ અને કોમ્પોસ્ટેબલ બાયોપોલિમર ગ્રેન્યુલ્સ તેમજ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ ઉપલબ્ધ થાય છે. યુથ આઇકન મયુરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની સપનાઓને સાકાર કરવાની દિશા બતાવનાર મયુરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. યુથ આઇકન દેવાંગભાઈ પંડ્યાનું પણ સન્માન કરવામાં આવ્યું. જોશ, જનસેવા અને નેતૃત્વના સંગમથી બનેલા દેવાંગભાઈ પંડ્યા સાચા અર્થમાં એક યુથ આઇકન છે. ઊંઝાના આરકે ફાઉન્ડેશનના હિતેશભાઈ હરગોવનદાસ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું. ઊંઝામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું છે હિતેશભાઈ પટેલે. રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલનું સન્માન કરાયું. સેવાને જીવન મંત્ર બનાવી સમાજના દરેક વર્ગ સુધી સહાય અને સંવેદનાનો સ્પર્શ પહોંચાડનાર એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે પિન્ટુભાઈ પટેલ. કડીના શ્રી ગણેશા ફનવર્લ્ડ વોટર પાર્કના વિનોદભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. એક સમય વોટર પાર્કની ઊંચી પ્રવેશ ફીથી નિરાશ થઈ ગરીબ હોવું ગુનો નથી એ દ્રઢ સંકલ્પ સાથે શ્રી વિનોદભાઈ કાંતિભાઈ પટેલે સઘન પરિશ્રમથી મધ્યમ વર્ગને પોસાય તેવો શ્રી ગણેશા ફન વર્લ્ડ એન્ડ વોટર પાર્ક ઊભું કર્યું. સમાજના શ્રેષ્ઠીઓ સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તેઓ માત્ર પોતાની સંપત્તિ અને પ્રભાવનો ઉપયોગ કરીને જ નહીં, પરંતુ પોતાના સમય, વિચાર, નેતૃત્વ દ્વારા પણ સમાજને આગળ લઈ જાય છે. અને આ અગ્રણીઓ જ સમાજનું રત્ન કહેવાતા હોય છે. અને આવા રત્નોના કાર્યો અને વ્યક્તિત્વને બિરદાવવાથી સમાજને પણ નવી પ્રેરણા મળતી હોય છે. અને આ પ્રેરણા સમાજને મળી રહે તે માટે જ ગુજરાત ફર્સ્ટે સ્પોન્સર શ્રી નાથજી ફર્નિચર અને કો સ્પોન્સર શ્રી ગણેશા ફન વર્લ્ડ સાથે મળીને એવોર્ડ સમારોહનું આયોજન કર્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.